તમે રોજ જે ચલણી નોટોનો ઉપયોગ કરો છો તે શેમાંથી બને છે તે તમને ખબર છે? જો નહીં તો આ વિડીયો આખો જોઈ લેજો. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આપણે સૌ રોજિંદા વ્યવહારમાં રોકડનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી ભારતીય નોટો શામાંથી બને છે? અને શાહિદ કપૂરની ફર્જી વેબ સિરીઝમાં ભલે નકલી નોટો બનાવવાનું બતાવવામાં આવ્યું હોય, પણ અસલી નોટોનું રહસ્ય સાવ અલગ જ છે. તો મોટા ભાગના લોકોને લાગે છે કે નોટો કાગળની જેમ બને છે, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતીય રિઝર્વ બેંક મુજબ ભારતીય નોટો 100% કપાસ એટલે કે રૂમાંથી બનાવવામાં આવે છે. અને કપાસ નોટોને વધુ ટકાઉ, હલકી અને સુરક્ષિત બનાવે છે, જેથી તે ઘસારો અને ગંદકી સામે લાંબા સમય સુધી ટકી શકે. અને કાગળની સરખામણીમાં કપાસની નોટો વધુ મજબૂત હોય છે. અને આ સાથે જ ભારતીય નોટોમાં અનેક સુરક્ષા ચિહ્નો પણ જોવા મળે છે, જે તમને નકલી નોટોથી અલગ પાડે છે, જેવા કે સિલ્વર રંગની મશીન, સિક્યુરિટી થ્રેડ, તેમજ RBI ની મોહર, ગવર્નરની સહી, સી થ્રુ રજિસ્ટાર, તેમજ વોટરમાર્ક અને ઇલેક્ટ્રોટાઇપ વોટરમાર્ક, તેમજ માઇક્રો લેટરિંગ. આ સિવાય કલર શિફ્ટિંગ ઇંકનો પણ ઉપયોગ થાય છે, જે નોટો પરના આંકડા એંગલ બદલાવાની રંગમાં બદલે છે. આ સાથે જ ઉદાહરણ તરીકે 500 રૂપિયાની નોટ પર 500 નો આંકડો લીલામાંથી વાદળી થઈ જાય છે. અને રસપ્રદ વાત એ છે કે માત્ર ભારત જ નહીં, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા પણ 25% લિનન અને 75% કપાસમાંથી નોટો બનાવે છે. તો હવે પછી જ્યારે પણ તમે નોટ હાથમાં લો ત્યારે યાદ રાખજો કે તે માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ કપાસમાંથી બનેલો એક સુરક્ષિત દસ્તાવેજ છે. આવા જ વધુ વિડીયો જોવા માટે BS9 TV સાથે જોડાયેલા રહો. નમસ્કાર.